વિદ્યાર્થી મિત્રો, જો તમારે 10મા ધોરણમાં પહેલો નંબર લાવવો હોય તો સૌથી પહેલાં તમારે વિષયોને ભાગ પાડી લેવાના છે. ગુજરાતી વિષયને 1 કલાક આપવો, ગણિત વિષયને 3 કલાક, વિજ્ઞાનને 3 કલાક. કારણ કે આ બે સબ્જેક્ટ બહુ વધારે હાર્ડ છે. અને સામાજિક વિજ્ઞાનને 1 કલાક અને હિન્દી, સંસ્કૃત, કોમ્પ્યુટર જેમ આમાંથી હોય તેને પણ 1 કલાક. હવે તમારે શું કરવાનું છે? સવારે 5 વાગ્યે ઉઠવાનો, 5 થી 6 એક્સરસાઇઝ કરવાનું છે અને 6 થી 7 ગુજરાતી વિષયને વાંચવાનું છે અને 7 થી 9 ગણિત અને વિજ્ઞાન વિષયને વાંચવાનો. પછી 9:30 થી 5:30 સ્કૂલનો ટાઈમ હોય છે, એટલે આટલા કલાક સ્કૂલમાં જવાનું. પછી 5:30 થી 6 બ્રેક ટાઈમ હોય છે અને 6 થી 8 વિજ્ઞાન અથવા હિન્દી જે પણ તમે ઈચ્છતા હોય તે વાંચવાનું. પછી 8 થી 9 ડિનર એટલે કે જમવાનો. પછી તમારે 9 થી 10 મનગમતો સબ્જેક્ટ વાંચવાનો. પછી 10 થી 5 સૂઈ જવાનું એટલે સ્લીપિંગ. એટલે 8 કલાક તમારે સ્લીપિંગ કરવાનું છે. પછી બીજા દિવસે 8 રૂટીન તમારે ચાલવાનું, જેથી તમારો પહેલો નંબર આવી જાય.